ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયંતિ યોગિનઃ કામદમ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમો નમઃ. ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ અને શ્રી ચંદ્રવદન મહેતા સ્મારક સમિતિના સંયુક્ત ઉપક્રમે ચંદ્રવદન મહેતાની જન્મ જયંતિની પૂર્વ સંધ્યાએ એક સરસ વ્યાખ્યાન નિમિત્તે આપણે એકત્રિત થયા છીએ. વ્યાખ્યાનનો વિષય ચંદ્રવદન એક ચીજ અનોખી અને એના અધિકારી વક્તા શ્રી મહેન્દ્રસિંહ પરમાર એમને આપણે સાંભળવા માટે એકત્રિત થયા છીએ. ત્યારે વિશ્વકોશની અમારી પ્રણાલિકા પ્રમાણે વિશ્વકોશ ગાનથી આ વ્યાખ્યાનનો પ્રારંભ કરીશું. બેન શ્રી અલ્પાબેન શાહને વિનંતી કરું વિશ્વકોશ ગાન પ્રસ્તુત કરે. અહીં જ્ઞાન સૂર્ય સંચરે આપણું ચિત્ત પ્રકાશિત કરે. અહીં જ્ઞાન યજ્ઞ સહુ કરે ચિત્તનું વિશ્વ વિકાસિત કરે. શબ્દ પ્રકાશે અર્થ ઉજાશે. શબ્દ પ્રકાશે અર્થ ઉજાશે. તર્ક મર્મના સહજ વિકાસે. જ્ઞાનામૃત નિર્ઝરે અર્ઘ્ય સૌ સત્યદેવને ધરે. ધન્ય ગુર્જરીની શુભ દ્રષ્ટિ વિશ્વકોશની એવી સૃષ્ટિ. તમસ તાપ સંહરે અંતરે સુખ સમજણનું ઠરે. રેવા જળશી શક્તિદાયિની સત્ય સમુદા મુક્તિદાયિની. વિશ્વ વિહારજ કરે શીલ સત્વ સંહરે. ગુર્જરી વિશ્વરૂપને વરે. ગુર્જરી વિશ્વરૂપને વરે. ગુર્જરી વિશ્વરૂપને વરે. આભાર અલ્પાબેન. અલ્પાબેન વર્ષોથી વિશ્વકોશ સાથે જોડાયેલા છે. કુમારપાળ સરના જ વિદ્યાર્થીની છે. અમે ઝેવિયર્સથી સાથે છીએ. ઝેવિયર્સમાં પણ BAમાં સાથે હતા અને MAમાં પણ સરની પાસે ભણ્યા છીએ. એનું અમને ગૌરવ છે. આ રવિવારે 6ઠ્ઠી તારીખે માને કેમ સાચવી અને 20મી એપ્રિલે બે બિલાડી અને વાંદરો એ બંને વાર્તાનું લેખન અને પઠન અલ્પાબેન શાહના અવાજમાં દર રવિવારે 10:30 વાગે ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટની YouTube ચેનલ પરથી એક સરસ બાળ વાર્તા અને એક સરસ બાળ ગીત એ પ્રસ્તુત થતા હોય છે આપણી ત્રીજી પેઢી માટે. તો વિશ્વકોશ આ બધું જતન કરે છે. 1985થી શરૂ થયેલી આ જ્ઞાન યાત્રા જેના આપ સૌ સાક્ષી છો, ત્યારે હું વિનંતી કરીશ મુરબ્બી શ્રી ધીરુભાઈ ઠાકરના માનસપુત્ર તરીકે જેમને અમે ઓળખીએ છીએ અને હાલમાં વિશ્વકોશનું જે સુકાન સંભાળી રહ્યા છે એવા શ્રી કુમારપાળ દેસાઈ સાહેબને કે આજનું આજે ચંદ્રવદનજી મહેતાની જન્મ તિથિના ઉપલક્ષ્યમાં યોજાયેલું વ્યાખ્યાન એના વિશે અને થોડીક સ્મારક સમિતિ વિશે પણ સર આપણને વાત કરે. પ્રિય મહેન્દ્રસિંહભાઈ, અશ્વિનભાઈ, ગૌરવભાઈ, પ્રીતિબેન અને સ્વજનો, ચંદ્રવદન મહેતા સ્મારક સમિતિનો જે ઉદ્ભવ છે એ આખો જ ચંદ્રવદનભાઈના મિજાજ સાથે સંકળાયેલો છે. એક આપણા એવા સાહિત્યકાર કે જેને બાંધવા મુશ્કેલ અને છતાં અપાર પ્રેમ ધરાવનારી વ્યક્તિ. અમે વિચાર કર્યો જય ભીખુ સાહિત્ય ટ્રસ્ટ તરફથી કે પહેલો જય ભીખુ એવોર્ડ કોને આપવો, અને એમ થયું કે ચંદ્રવદનભાઈને આપીએ. ધીરુભાઈ અમારા મુખ્ય ધીરુભાઈ ઠાકર નિર્ણાયક હતા. પણ ચંદ્રવદનભાઈને કહેવું કઈ રીતે, કોણ કહેવા જાય, એટલે થોડી હિંમત કરીને
ચંદ્રવદનભાઈ રામલાલભાઈ પરીખને ત્યાં વારંવાર આવતા, એટલે એમના પુત્રી મંદાબેન એમને લઈને અમે વડોદરા એમને સમજાવવા ગયા. એટલે પહેલાં તો કે હું કશું સ્વીકારતો નથી, ત્યાંથી શરૂઆત થાય. એટલે અમે કહ્યું કે આમાં સ્વીકારવાનું નથી, આ અમારી ભાવનાનો સ્વીકાર છે, કોઈ રકમનો સ્વીકાર નથી. તો કે સારું, એમની રીતે કહ્યું કે તારા બાપા એટલે કે જય ભીખુ મારા પિતાશ્રી કે તારા બાપા માટે મને માન છે, માટે ચાલ આવીશું બસ. પછી મેં કહ્યું તો એટલું કરીએ આપણે કે આ જે રકમ છે તમે સ્વીકારો તો શું વાંધો છે? તો મને કે ના, એમાં મને મજા નહીં આવે. અમે કહ્યું કે સારું, એવું કરીએ કે આ રકમમાં જે કંઈ તમને એવોર્ડની રકમ અમે આપવાના છીએ એના અમે પુસ્તકો તમારા ખરીદી અને યુનિવર્સિટીમાં કોલેજોમાં મોકલીશું. કાર્યક્રમ શરૂ થવાનો તે પહેલાં મારી પાસે આવ્યા. મને કહે આ પણ એક બંધન કહેવાય કે તું મારા જ પુસ્તકો ખરીદે ને બધાને મોકલે, એટલે નહીં ચાલે, બસ માત્ર 1 રૂપિયો આપજે. અને એ આ ચંદ્રવદન મહેતા, એમાંથી આ ચંદ્રવદન મહેતા સ્મારક સમિતિનો જન્મ થયો. એમના ભાણેજ એ અરુણભાઈ શ્રોફ, એમને મામા માટે પુષ્કળ પ્રેમ, અને મામાને પણ ભાણિયા માટે એટલો જ પ્રેમ. એટલે અરુણભાઈએ એક વસ્તુ, એમના એક પુસ્તકો, એમની એક વાત, એમની એક પ્રવચન, આ બધું જ બહુ જાળવીને સાચવીને રાખેલું. એમના કેટલાય ફોટોગ્રાફ્સ પણ એમને રાખેલા. પછી એમને વિચાર આવ્યો કે મારે શું કરવું. ત્યારે એમણે ધીરુભાઈને કહ્યું, ને ધીરુભાઈએ કહ્યું કે અમે વિશ્વકોશમાં રાખીશું. એટલે ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ પાસે ચંદ્રવદનભાઈના બધા જ પુસ્તકો છે. ચંદ્રવદનભાઈના વિશે આવેલા એમના વિશેના લેખો પણ છે. એના પુસ્તકોના કોપીરાઇટ પણ એમણે આ સંસ્થાને આપેલા છે, ચંદ્રવદન મહેતા સ્મારક ટ્રસ્ટને. અને પછી એ ઉપરાંત એમના થોડા એવોર્ડ્સ પણ છે અમારી પાસે, અને એમનો જબ્બો પણ છે. એક જબ્બો પણ અમે રાખી લીધો છે. એટલે જેમ મોરારી બાપુની કાળી કામળી અહીંયા અમે રાખી લીધેલી છે, એવી આ જબ્બો રાખી લીધેલો છે. એવી જ રીતે મરીઝની ડાયરી અહીંયા રાખી છે. આવી કેટલીક વસ્તુઓ આપણે સાચવીએ છીએ. પણ આવો એક મિજાજવાળો 90 વર્ષ સુધી સતત 9 દાયકા સુધી એમને કામ કર્યું. અને કેવું વ્યક્તિત્વ, તો કેવું કે પોતે ઓશિકાની નીચે પૈસા રાખે. તો બધા પૂછે કેમ? તો કે હું મૃત્યુ પામું અને મારા માટેને જે કંઈ ખર્ચ થાય એને એ આ પૈસામાંથી પૂરા થઈ જશે તમારે. આવા વ્યક્તિ વિશે એ ચંદ્રવદન મહેતા સ્મારક સમિતિ, જેમાં આજે મહેશભાઈ ચંપકલાલ છે, સુગાથાબેન છે જે એમના પરિવારજન છે, પ્રીતિબેન શાહ છે, અને એ રીતે આ એક પ્રવૃત્તિ અમારી ચાલે છે. એમના બધા જ નાટકોનું પ્રકાશન થાય એને માટે અમે સાહિત્ય અકાદમીને વિનંતી કરીને સાહિત્ય અકાદમી દ્વારા એમના બધા જ નાટકો પ્રગટ થયા છે. સાહિત્ય સંગમને વિનંતી કરીને ગઠરિયાના બધા ભાગો એ લોકોએ પ્રગટ કર્યા છે. એક અદાવત વિનાની અદાલત, બહુ સરસ કાર્યક્રમ કરતા. ચંદ્રવદનભાઈનું બહુ મોટું પ્રદાન એ રેડિયોમાં છે, અને એ રેડિયોમાં કઈ રીતે બોલવું જોઈએ એના વિશે એમને ખૂબ સરસ લખાણ પણ કરેલા છે. તો એ એમનું પુસ્તક કે જેમાં એમણે એક અદાવત વિનાની અદાલત, એટલે કે મુનશીને ઊભા રાખે અને પછી એક અદાલત રાખે. એમાં એક જણ ચંદ્રવદન પ્રશ્ન કરે કે તમે મંજરીને શા માટે આવી રીતે ભરવા દીધી છે, તમને શરમ ના આવી? અને પછી મુનશી એનો જવાબ આપે. આવી રીતે એ પુસ્તક એ પણ આપણે પ્રકાશિત કર્યું. અને એક ડેમોન રનિયન નામનો ન્યુયોર્ક બ્રોડવેનો એક બહુ સારો અદાકાર, એને લખેલી વાર્તાઓ, પણ એ વાર્તાઓ તો બરાબર, પણ ચંદ્રવદનભાઈની શૈલી એટલે તમને લાગે કે આપણને એમ થાય કે જાણે આખું બધું જીવંત વાતાવરણ છે. આ રીતે એમની સ્મૃતિમાં થોડાક કાર્યો અમે શરૂ કર્યા છે. હજી કેટલાક કામો કરવાની અમારી ઈચ્છા પણ છે કે એમને વિશેના થોડાક બીજા જે કંઈ અમારી પાસે છે થોડું ઘણું એ પ્રગટ કરીએ. પણ એક એવું વ્યક્તિત્વ કે જે પોતે પોતાના મિજાજથી, પોતાની આમ તાકાતથી અને પોતાની રીતે જીવ્યું. એ ઘડિયાળના કાંટે કામ કરે. અને મને યાદ છે કે ઉમાશંકરભાઈને ઘડિયાળનો કાંટો બહુ મજા ના આવે, અને ચંદ્રવદનભાઈ એ ઘડિયાળના કાંટે કામ કરનારા. એટલે અમે એક સેમિનાર રાખેલો. એટલે ઉમાશંકરભાઈ એ જરા વધારે આખી લંબાણથી વાત કરી. એટલે ચંદ્રવદનભાઈએ કહ્યું કે હવે મારો સમય પૂરો થયો છે, હવે હું જાઉં છું.
આ ચંદ્રોદય હતા. અને એટલે જ ઉમાશંકરભાઈએ જ એમને કહ્યું કે ચંદ્રોદય એક ચીજ અનોખી, એ એમને વિશે વાત કરવા માટે મહેન્દ્રભાઈ આવ્યા છે. એમને વિશે વાત તો કરશે જ અશ્વિનભાઈ, પણ આપણા એક બહુ તેજસ્વી લેખક, નાટ્યકાર, નાટ્યવિદ એવી વ્યક્તિ આપણને મળી છે જે ચંદ્રોદયની વાત કરશે, એટલે આપણને ખૂબ આનંદ થશે. આપ સૌનો આભાર. ચંદ્રવદન મહેતાનો જન્મ 6 એપ્રિલ 1901, એટલે આપણે આ 2025માં એમની 125મી જન્મ જયંતિની શરૂઆત કરી રહ્યા છીએ. એમનો જન્મ આવતીકાલે છે, પણ રવિવાર હોય એટલે આપણો રવિવાર આપણા પરિવાર સાથે વીતે અને સોમથી શનિના કોઈ બાકી રહેલા કામો આપણે રવિવારે ઝડપથી પૂરા કરી શકીએ, એ માટે આપણે શનિવારે આ વ્યાખ્યાનનો ઉપક્રમ ગોઠવ્યો. વક્તા મહોદય શ્રી મહેન્દ્રસિંહનું ગ્રંથ પુષ્પથી અભિવાદન કરવા માટે હું ગૌરવભાઈ શેઠને વિનંતી કરીશ. ગૌરવભાઈ આપણા સૌ વતી શ્રી મહેન્દ્રસિંહ પરમારનું ગ્રંથ પુષ્પ વડે અભિવાદન કરશે. આપણે કરતલ ધ્વનિથી મહેન્દ્રસિંહ એમનું વ્યાખ્યાન શરૂ કરે એ પૂર્વે મારે એમનો થોડોક એકેડેમિક પરિચય આપ સૌને કરાવવો છે. પિતાશ્રી તખ્તસિંહ પરમાર 100મા વર્ષમાં પ્રવેશ્યા અને મૃત્યુ પામ્યા, અમર થઈ ગયા. માતાનું નામ રામકુંવરબા. મહેન્દ્રસિંહનો જન્મદિવસ આપણે બધા ઉજવીએ છીએ 2 ઓક્ટોબર 1967. એટલે ગાંધીજી શામળદાસ કોલેજમાં ભણેલા, એ જ કોલેજમાં મહેન્દ્રસિંહ પણ ભણ્યા છે. પણ એમનું ઘડતર ભાવનગરની દક્ષિણામૂર્તિમાં થયું છે અને ઘરશાળામાં થયું છે. એટલે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ એમણે આ એવી 2 સંસ્થાઓમાં પ્રાપ્ત કર્યું કે જેમાંથી રખડુનો કાગળ લખવા માટેની સામગ્રી એમને ત્યાં આ સંસ્થાઓમાંથી પ્રાપ્ત થઈ. પિતા અધ્યાપક, એટલે 10,000થી વધુ પુસ્તકો ઘરમાં જ, અને પિતાજી વાંચવા માટે પુસ્તકો પણ આપે અને પૂછે કે આમાંથી કયું સારું, એટલે પુસ્તક વિશે વાત પણ કરવાની. એટલે એ નિમિત્તે થોડો સ્વાધ્યાય પણ મહેન્દ્રસિંહ કરતા રહ્યા. એટલે પિતાજી એમનું મોટું પ્રેરક બળ. 1982માં 10મા ધોરણમાં બીજગણિત અને વિજ્ઞાન રાખેલું, સાયન્સ રાખેલું, પણ ગણિતમાં નપાસ થયા. એટલે આ જીવ જ ભાષાનો હતો. એટલે માર્ચ 84માં અંકગણિત રાખીને 89 ગુણ સાથે ભાવનગર કેન્દ્રમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરીને એમણે 10મું પાસ કર્યું. નેશનલ મેરિટ સ્કોલરશિપ પ્રાપ્ત કરી અને પછી ગુજરાતી અને અંગ્રેજી સાહિત્ય સાથે શામળદાસ કોલેજમાંથી BAની પદવી પ્રાપ્ત કરી. 1991માં 68% ગુણ સાથે સમગ્ર યુનિવર્સિટીમાં પ્રથમ, અને મહાત્મા યોગેશ્વર ચંદ્રક, વિશ્વનાથ ભટ્ટ પ્રાઇઝ અને નાનાલાલ ચંદ્રક એમને પ્રાપ્ત કરેલા. જય ભીખુ ચંદ્રક પણ ખરો, કુમારપાળ દેસાઈના પિતાશ્રીના નામનો. એ જ વર્ષે UGCની નેટ પરીક્ષા પાસ કરી અને 1991માં અંકલેશ્વરની કડકિયા આર્ટ્સ અને કોમર્સ કોલેજમાં ગુજરાતીના પ્રાધ્યાપક તરીકે એમની કારકિર્દી શરૂ થઈ. 1994થી 1996 બોટાદ કર કોલેજમાં પણ એમણે ગુજરાતી વિષયનું અધ્યાપન કરાવ્યું અને 1986માં ભાવનગર યુનિવર્સિટીમાં એ જોડાયા અને હાલમાં એ જ યુનિવર્સિટીના ગુજરાતી વિભાગના અધ્યક્ષ તરીકે અને પ્રોફેસર તરીકે પોતાની સેવાઓ આપી રહ્યા છે. એમણે દિગ્દર્શિત કરેલું મિથ્યાભિમાન નાટક, એમના MAમાં જે વિદ્યાર્થીઓ આવે, નાટક સ્ક્રિપ્ટ એની વિદ્યાર્થીઓ બદલાઈ જાય અને એના 24 જેટલા પ્રયોગો કોલકાતા, મુંબઈ અને ગુજરાતના મોટાભાગના નગરોમાં થયા છે. નાનાભાઈ ભટ્ટના જીવન પ્રસંગો પર આધારિત ખોજ અજવાસની એના 6 પ્રયોગો, સતીશ વ્યાસ લિખિત ધૂળનો સૂરજ જે જયંત ખત્રીના જીવન વિષયક નાટક છે, પરેશ નાયક લિખિત ઈસવીસન 2022 જેવા ફૂલ લેન્થ પ્લે અને ઉડન ચરકલડી અને પડઘા જેવા ઉમાશંકરનું અને દર્શકનું હેલન
અને દિગીશ મહેતાનું જય ધોરણ લાલકી, આવા ઘણા બધા એકાંકીઓનું પણ એમણે મંચન કર્યું છે, દિગ્દર્શન કર્યું છે. કુંવરબાઈનું મામેરું, વખાર, જટાયુ એવા કાવ્યોને મંચ પર ભજવ્યા છે, જે હવે યુટ્યુબ ઉપર આપણે માણી શકીએ એવી વ્યવસ્થા છે. વિદ્યાર્થી સાથે અભ્યાસ શિબિરો એમણે ખૂબ કર્યા છે અને 15 વર્ષ સુધી સળંગ આ અભ્યાસ શિબિરો એમણે ચલાવ્યા, જેમાં નાટ્ય પ્રવૃત્તિ કેન્દ્ર સ્થાને રહેતી. એમના 3 વિદ્યાર્થીઓએ સરસ PhDની પદવી પ્રાપ્ત કરી છે. વિષયના નામ આપું છું. ગુજરાતી જીવન ચરિત્રાત્મક નાટક એ વિષય દિગ્પાલ નામના એક વિદ્યાર્થી, ગુજરાતી નાટકોનું કથાશાસ્ત્ર એ વિષય ભાઈ શ્રી કવિત, અને ગુજરાતી નાટકોની રંગસૂચિઓ એના વિશે શક્તિભાઈએ કામ કર્યું છે. અને એક દીકરી રિદ્ધિ એ આધુનિક નાટક, જેમાં સતીશ વ્યાસ, પરેશ નાયક અને સૌમ્ય જોશી મુખ્ય છે, એના વિશે અભ્યાસ કરી રહી છે. તો મહેન્દ્રસિંહને વિનંતી કરું કે ચંદ્રવદન એક ચીજ અનોખી એના વિશે આજે એ સરસ મજાનું વ્યાખ્યાન આપણને આપે અને આપણે ધન્ય થઈએ. તાળીઓથી વધાવીએ. નમસ્તે. પરમ આદરણીય કુમારપાળભાઈ, આદરણીય વડીલો, સ્વજનો, 2-3 વાત મનમાં ચાલી રહી છે જે કહેવા માટે. એટલે એક એન્જિનને ધક્કો મારવો છે તો કઈ સ્ટીમથી ચલાવીએ. બાળપણના સ્મરણો છે એ દરેક વ્યક્તિના જીવનની એક બહુ જ અમૂલ્ય કહેવાય એવી એક મીરાત, એક ધીમું આવે છે. ઓકે. નાનપણના સ્મરણો જે ચિત્તમાં ઝીલાયા હોય એ બધા બહુ જુદી જુદી રીતે ખબર ન પડે એવી રીતે કામ કરતા હોય. જેના વિશે આપણે આજે વાત કરવાના છીએ એમનું પણ એવું છે. પણ ઉમાશંકરભાઈની કવિતાથી શરૂ કરવું છે અને ચંચી વિશે વાત કરવી છે, અને વળી વળીને વિષય તો એક જ સ્થિર થાય છે. ગયા વર્ષે પણ એ જ વિષય હતો અને આવતા 10-12 વર્ષ સુધી એ જ વિષય રાખીએ તો પણ વનીની વાતો આવે. એવા આપણા આ પ્રાણવંતા પૂર્વજ. હું કુમારપાળભાઈને કહેતો હતો કે હું નાનો હતો ત્યારે તમે મારા ઘરે આવતા, અને એમની એક છબી છે મારા ચિત્તમાં. તે એક બ્લેઝર પહેરેલા, કોઈ ક્રિકેટ ટીમના મેનેજર હોય કે કોચ હોય એવા, આડી પટ્ટીવાળો બ્લેઝર, એટલે પટ્ટીની 2 બાજુ 2 આડી પિન મૂકેલી, પટ્ટી મૂકેલી હોય એવો બ્લેઝર. મને હજી ફોટો યાદ છે. એટલે આ મેમરી છે, ફોટોજેનિક મેમરીની જે વાત આપણે કરવાના છીએ, સ્મૃતિઓના જે જુદા જુદા સ્તરો છે એની જે વાત આપણે કરવાના છીએ, ત્યાંથી મારી વાત એટલે શરૂ થાય છે કે હું અત્યારે 56 વર્ષે આ બોલી રહ્યો છું, ત્યારે 10-12 વર્ષનો હું આ બધા જે મારા ઘરે આવતા હતા, જે રીતે આગગાડીમાં ચંચી મહેતા બાધરની સાથે કે પેલા સ્ટીમ એન્જિન ગાર્ડ સાથે, ડ્રાઈવર સાથે અને ફાયરમેન સાથે ને જે રીતે ચડી જતા હતા એન્જિનમાં અને આગગાડી ચાલતી હતી, એ બધું જે બાળપણ એમનું આવ્યું છે ભાષામાં, એ બાળપણના સંદર્ભમાં હું વિચારું છું તો મારી એક અક્ષરગાડી છે. એ અક્ષરગાડી એ જાત જાતનું છે તે અંદર સંચિત કર્યું હશે, કેમ કે આમ જોવાનું એટલે બધી મીથ છે. અને બાપુજી સાથેના આ બધા વડીલોના સંબંધોનું એક ચિત્ર છે જે અમારા ભાગે આવ્યું છે વારસદારો તરીકે, જે અમે લોકો જેને વિશે અમે બહુ સજાગ રીતે વિચારી રહ્યા છીએ ઘણીવાર, અને ખબર ન પડે એવી રીતે જે વારસો છે તે પાછળ ચાલી રહ્યો હોય. તો ચંચી મહેતાનું આવું સ્મરણ મને છે કે મેં એમને જોયા છે, અને મેં એમને અમારા દરબારી ઘરની ખીચડી, કઢી અને રોટલા પીરસ્યા છે, અને એમને હબડકા લેતા જોયા છે.
એટલે એ જે વાત છે તે કેવી રીતે જોડાયેલી છે કે મને કેટલું યાદ છે એ કહું. એટલા માટે કહું કે એમાંથી ચંચી મહેતા નામની આપણી જે એક ચીજ છે, આ ચીજ નામનો શબ્દ પણ કેમ ઉમાશંકરને આવીને મળ્યો છે એ એક તપાસનો વિષય છે. એક કવિતાએ મારે વાંચવી છે. એટલે આજની મારી વાત છે ને એમાં પઠન વધારે હશે, વિશ્લેષણ અને મૂલ્યાંકનનું ચિત્ર બહુ નહીં રાખું. એટલે જાજી કૃતિ પહોંચે અને કર્તૃત્વ પહોંચે એ મારો આશય છે કદાચ. એટલે કલાપી તીર્થનું જે કામ ચાલતું હતું, ચંચી બહુ ચિંતિત હતા કલાપીની સ્મૃતિને, એના સ્મારકને એને છાજે એવી રીતે જાળવી રાખવાની બાબતમાં. અને એને માટે ભાવનગર રાજ્ય સાથેનો એમનો જે સંબંધ હતો એ સંબંધને દાવે એ ભાવનગર આવતા અને આ કામે આવતા. અને એ કામે આવતા ત્યારે હસુભાઈ જેવા વડીલો પણ અહીંથી આવ્યા હોય અકાદમી તરફથી, અને પછી ઘરે આવ્યા હોય અને ઘરે કલાપી વિશેની વાતો થતી હોય અને એનું સ્મારક આવી રીતે કરવું એની વાતો થતી હોય. હું પોસ્ટકાર્ડ નાખવા ગયો હોઉં, ચંદ્રવદન ચીમનલાલ મહેતાને નામે કરેલા પોસ્ટકાર્ડ બાપુજી લખ્યા હોય એ હું નાખવા જતો હોઉં. એ ડ્રોપ કરતી વખતે જતાં જે આપણે ત્યારે જે ઉકલ્યું હોય એ વાંચ્યું હોય કે શું લખ્યું છે એમણે. પછી ત્યાંથી જે ઇંગ્લેન્ડ આવ્યા હોય ચંચી દાદાના, એ તો અલબત્ત ઇંગ્લેન્ડ હોય એટલે બાપુજી પોસ્ટકાર્ડ લખે ને એમના ઇંગ્લેન્ડ આવે. એ પણ પોસ્ટકાર્ડ વધારે લખતા હોય. એ આ એક આખી પોસ્ટકાર્ડ પરંપરા હતી. કેટલું બધું કમ્યુનિકેશન હતું એ લોકોનું. અત્યારે આપણે કમ્યુનિકેશનના જમાનામાં જીવીએ છીએ અને આપણને હંમેશા એક શંકા રહ્યા કરે છે કે આ કમ્યુનિકેશન ક્યાં છે. તો ભાવનગરમાં એ જ્યારે આવે ત્યારે અમારા ઘરે અચૂક આવ્યા હોય અને વાળું કર્યું હોય. અને એક ખુરશી હતી અમારે ત્યાં લાકડાની. એ લાકડાની ખુરશીના કદ અને એનો આકાર અને એની સપાટીની એનું લીસાપણું અને એનું ખરબચડાપણું ને એ બધું એ એક આઇકોનિક ખુરશી હતી અમારા ઘરે. અને એના ઉપર બાપુજી જ બેસતા. અને બાપુજી જ્યારે એવા અતિથિ આવે ત્યારે એમને એ ખુરશી આપતા. એટલે ચંચી દાદા જ્યારે આવે ત્યારે એ ખુરશી પર બેઠા હોય. બાળપણના એમના સ્મરણોમાં આપણે જઈએ છીએ ત્યારે આપણને ખ્યાલ આવે છે કે વડોદરામાં રાજપરિવારની રાજકુમારીઓ સાથે એ રમતા. અને એ રાજકુમારીઓ છે તે એમને ઝાડના એક સિંહાસન ઉપર બેસાડતી, એનું રાજ્યાભિષેક કરતી અને એમના માથે મુગટ મૂકતી. અને પછી તલવાર ન હોય તો તલવારની અવેજીમાં ઝાડની કોઈક એકાદી તીરખી કાપીને એમને એના હાથમાં આપતી. આ રાજ્યાભિષેક થતો. આ રાજ્યાભિષેક થતાં રાજ્યાભિષેકની આવી બાળપણની ફેન્ટસિક કહેવાય એવી વાતો કરતાં ઓચિંતાનો ક્યારે આ એક ચેતના ક્યારે હૃદયાભિષેક કરીને આપણા બધાના ચિત્તમાં રોપાઈ ગઈ છે એનો વિચાર કરીએ તો 125 વર્ષે હજી આજે પણ આપણે ફરી એક વખત ચંચીના ગાન ગાવા માટે ભેગા થયા છે. હું તો નાટકો ભજવું છું, નાટકનો વિદ્યાર્થી છું. અને આજે આ શીર્ષકે આપણને એવી મોકળાશ આપી છે કે આપણને તો એવું જ છે કે નાટકો વિશે આપણે વાત કરશું. એટલે આગગાડી વિશે કે નાગા બાવા વિશે કે ધરા ગુર્જરી વિશે. હોલિકા અમે ભજવું છે. હોલિકા ભજવવાની પણ એક સરસ કથા છે અમારી પાસે. અને એમાં બાળકો જે રીતે કામ, એટલે એના બધા એની એનેક્ડોટ્સ હોય છે બધી. દરેક નાટક ભજવવાની એક કથા હોય છે અને એ કથા નાટકની જેટલી જ રોચક હોય છે. ઘણીવાર નાટક કરતાં પણ વધારે રોચક હોય છે. તો શેના પર લખું? જાંબુના ઠળિયા પર લખું, ઘરના નળિયા પર લખું, ભીમ બળિયા પર લખું થતાં લેખકોને આમ વળોમાં લેતા એ બધું કર્યું છે. કંઈક દાળનું ડખું એમ કરીને ભવાઈની શૈલીમાં જે હોલિકા નામના નાટકની એક સરસ આપણે ત્યાં એ સમાંતર રંગભૂમિનું જે એક આખું મહાલય ઊભું કરવાનું ચંચીના મનમાં છે. જે નાટ્ય મંદિર એમને ધરા ગુર્જરીમાં જોયું છે, અથવા તો ગુજરાતની રંગશાળાને એમણે જે વૈશ્વિક પરિપ્રેક્ષ્યમાં એક ચોક્કસ જગ્યાએ ઊભેલી અને એના ધૂપ દીવા આરતી અને અગરબત્તી સાથે પોતે એના એક પૂજારી તરીકે આ રંગભૂમિ વિશેનું જે એક સ્વપ્ન જોયું છે, એ સ્વપ્ન એક
ફોર્સફુલ કહેવાય એવી પર્સનાલિટીનું, એક જુસ્સાદાર વ્યક્તિત્વનું એક પવિત્ર સપનું હતું. જે વિશ્વની રંગભૂમિ અને જે વિશ્વની નાટ્યશાળાઓ અને જે વિશ્વની પરફોર્મિંગ આર્ટ્સની એના પરિચયમાં ચંચી હતા, એવા પરિચયમાં કદાચ મને નથી લાગતું કે કોઈ આપણો ગુજરાતી જણ હજી આજે પણ હોય. ગ્લોબલાઇઝેશનના જમાનામાં પણ જે કનેક્શન હતું એમનું દુનિયાના પરફોર્મન્સીસ સાથે, દુનિયાની રજૂઆતો સાથે, કળાકીય રજૂઆતો સાથે એમનું જે જોડાણ હતું, કેવું જોડાણ, તારે તારનું જોડાણ. એવું એટલે એમની બધી વાતો વાંચીએ છીએ અને એમના વિશે સાંભળીએ છીએ ત્યારે આ બધા જ પ્રસંગો અને આ બધી કથાઓ આપણી સામે આવે છે. આટલી ભૂમિકા છે. નાટકો વિશે મારે આજે નથી વાત કરવી. હું ઘણી બધી વાતો કરી શકું. નાટક એટલે સાહિત્યના વિદ્યાર્થી તરીકે નાટક સમજવાની મારી જે નાનકડી મથામણ છે, એને આધારે ચંચીના નાટકો વિશે હું થોડીક વાતો કરી શકું, એમને પણ કરી શકું. પણ મને આજે એક મન એવું હશે કે હું એમના ગદ્ય સાથે તમારી સાથે વાત કરું. નાટ્યકાર ચંચી મોટા કે ગદ્યકાર ચંચી મોટા, એવી કોઈ એકડો બગડો તગડો આપવાની જો રમત થાય તો એ બંને એકબીજાની સાથે હરીફાઈ કરે. હું નાટકનો વિદ્યાર્થી છું, પણ હું ગદ્ય લખું છું એટલે મને એમ થાય છે કે ગદ્યકાર ચંચી છે એ નાટ્યકાર ચંચીની સામે એક મજબૂત હરીફાઈ મૂકે છે. અને અલબત્ત નાટકનું ગદ્ય પણ પોતે એક સરસ ચર્ચાનો વિષય છે. એ બધા નાટકોની સાથે એમણે જે ભૂમિકા રૂપે ગદ્ય લખ્યું છે એ ગદ્ય પણ પોતે એક ચર્ચાનો વિષય છે. મજા પડે એવું છે કેવી રીતે નાટક અને રંગભૂમિને આ આપણા નાટ્યપુરુષ સમજે છે, એનો એક આખો આલેખ એમના નાટકો અને નાટકો ભજવવા માટેની ભૂમિકા અંગે એમણે જે પ્રસ્તાવ કર્યા છે એ બધા પ્રસ્તાવો પણ નિરાતે જોવા જેવા છે. એમાંથી બહુ બધા મુદ્દાઓ નીકળે છે નાટક વિશેની એમની સમજણ અને ગેરસમજણ અંગેના પણ, અથવા તો આપણી ગેરસમજણોને સ્પષ્ટ કરતા, અથવા તો આપણી સમજણને ધૂંધળી બનાવતા એવા જાતના ટિપિકલ ચંચી શાહી એવા એ બધા ઉદ્ગારો છે. ઉમાશંકરના અવાજમાં આ કવિતા મેં સાંભળી આજ સવારમાં, અને અત્યારે મને એમ છે કે એનાથી જ શરૂ કરું. સવારે હું એક સંગીતના મિત્ર સાથે ચર્ચા કરતો હતો કે આ ચીજ છે એ ઉમાશંકરની કવિતામાં જે રીતે આવી છે એનાથી જુદી રીતે મારે જોવી હોય તો સંગીતની પરિભાષામાં ચીજ સૂર, તાલ અને શબ્દની બંદિશને એ લોકો ચીજ કહે છે. અને જેમાં શબ્દ ન હોય અને સૂર અને તાલની રચના હોય તો એને એ લોકો ગત કહે છે. સંગીત વિશે હું બીજું કાંઈ જાણતો નથી, પણ આટલી જાણકારી મેં આજે હવે અત્યારે તો બહુ અઘરું નથી આવી જાણકારી મેળવી લેવાનું. સીધું લંગર નાખીએ છીએ અવકાશમાં અને ડાઉનલોડ કરીએ છીએ. પણ મને રસ પડ્યો કે આ બંદિશ નામની જે વસ્તુ હતી એ ઉમાશંકરે કેમ એમને ચીજ કીધા. હવે આપણે તો જુવાન છોકરાઓ તો ચીજ શબ્દ સાંભળીએ એટલે આપણા તો સબકોન્શિયસમાં એક ગીત જ મસ્ત કરતું નાચવા માંડે. કેમ કે રજિસ્ટ્રેશન આપણું ચીજ સાથેનું એ ગીતે કર્યું છે. અને અહીંયા આગળ આપણી પાસે એક એવી આઇકોનિક વ્યક્તિલક્ષી કવિતા છે જે કવિતા પોતે વારંવાર કોઈ એક વ્યક્તિ વિશે વાત થાય ત્યારે વાત કરવાનું શીર્ષક બને છે. એટલે વ્યક્તિ વિશે લખાયેલી કવિતાઓનો અભ્યાસ કરીએ ત્યારે આ કવિતાને આપણે યાદ કરવી પડે, કેમ કે એમાં વ્યક્તિ એટલે આ રેખાચિત્ર નથી, આ વ્યક્તિ કાવ્ય છે એક રીતે. અને બીજી રીતે એ કેવી રીતે વ્યક્તિ અને કેવી રીતે કવિતાને ભેગા કરે છે એ પણ આમાંથી એક મુદ્દો વિચારવા જેવો થાય છે. ચંદ્રવદન એક ચીજ અલક મલકની, ગુજરાતે ના જળવી સેલ, જ્યાં પેઠા ત્યાં ઉઘડે મહેફિલ, જ્યાં બેઠા
ખુશ્બો ત્યાં દિલ દિલ. એક ગાવ લગી ગમગીની શકે ન ઢૂકી, ચંદ્રવદન એક ચીજ અનોખી. ચંદ્રવદન એક રડતી આંખ, બીજી જગત તમાશો જોતી. તાર તાર થઈ એક રૂપ સૌ સાથે નાચે, જીવનનો રસ બિંદુ બિંદુ બધેથી ચાખે. એક આંખ નિરંતર ભીતર રડતી, સતત ઝૂરતી. શું ખૂટે છે? આટલું તો લૂંટે છે. દુનિયા ઉઘડે પગ આગળ તે કદી ન પૂરતી. ચંદ્રવદન એક અલગારી ખુદમસ્ત. રેલગાડી થંભે તો થંભે પોતે, કદી ઠરે ના આગ. મળતા લાગ ભાગે, હાથ ન લાગે. ગાડી એનું ઘર, વિમાન એનું દર. અમે માસ્તરો પાછા એની પ્રાસ રચનાઓની સાભિપ્રાયતા વિશે ચર્ચા કરીએ, છોકરાઓને થોડીક વાર ઊભા રાખીએ. ગાડી એનું ઘર, વિમાન એનું દર. ચાલે સાથે, હા, પણ જેમ રેલના પાટા, સાથે છતાંય હળગા. કદી ન વળગ્યા કોઈ નેયતે, કંઈક ઈલાના માડી જાયા. રંગાચાર્ય નટ લાડકવાયા. શબ્દ પીછી રંગી તસવીરોના કિમિયાગર. ઘર આંગણ ક્યારેક અદીઠા, નકરા ચંચી. ઘર આંગણ ક્યારેક અદીઠા, નકરા ચંચી. પરદેશે તે ઊંચક્યા ના ઊંચકાય. પ્રોફેસર, ડોક્ટર, સીસી, કંઈ ના કંઈ સીસી. મશિયું સીસી, રંગ મુકુટ કંઈ શિર ધરી આવ્યા. દોન કિહોતેના પગલે પગલે ફરી આવ્યા. પ્રેમ ભૂખ્યા પ્રેમાળ. યુવતી શા રિસાળ, કદી કો કન્યા શા શરમાળ. હવે બોલાતો શબ્દ છે એ કેવી રીતે એક સંભવિત ચિત્ર વિશેનું એક નાનકડો એવો સંકેત કરી જાય. એ આજે સવારે જ્યારે ઉમાશંકરના અવાજમાં આ કાવ્યપાઠ હું સાંભળતો હતો અહીંયા આવવાની ભૂમિકાના રૂપે, ત્યારે આ પંક્તિઓ આવી ત્યારે ઓડિયન્સનો એક અવાજ આવ્યો, એપ્રિસિએશનનો, તાળીઓનો. અને પછી એમાં કવિ પોતે બોલ્યા કે ચંદ્રવદને મને સાચો પાડ્યો એમ, કે આમ તો એ શરમાળ નથી, પણ આજે આ મારા શબ્દની લાજ રાખવા માટે એણે મને સાચો પાડ્યો, જો શરમાયા એમ. એટલે હવે આપણે અભિવાદન થતું હોય ચંચી મહેતાનું, અને એક આખો સભાગાર બેઠું છે, ને કવિ એ ઉત્સવ મૂર્તિ વિશે કવિતા બોલી રહ્યા છે, ને એમાં જે શબ્દો આવ્યા છે એ શબ્દોનો ભાવ વ્યક્ત કરતા સર્જકને જોઈએ છે. યુવતી શા રિસાળ, કદી કો કન્યા શા શરમાળ. અજબ વિચિત્ર, વિરલ મિત્ર, એક અલક મલકની ચીજ. ચંદ્રવદન તે ચંદ્રવદન તે ચંદ્રવદન. એક આખું વક્તવ્ય આ કવિતામાં છે, એક વ્યક્તિ વિશેષના તમામ પ્રકારના રંગોનું આટલું સુંદર રિસેપ્શન. અનન્વય અલંકાર પૂરો થાય ત્યાંથી એક અડધો સવાયો અનન્વય કરે છે. ચંદ્રવદન તે ચંદ્રવદન તે ચંદ્રવદન. એ જે અભિવાદન થયું ને એની સાથે એ વખતે જે વાત એમણે કરીને એ પણ મને હવે શરૂઆતમાં મૂકી દેવાનું મન થાય છે.
કોઈ એક લેખકની ખુદ વફાઈ અને એનું જાગતું આંતરપડ છે એને અમુક સીમાંકન સુધી અમુક મુકામ સુધી પહોંચી ગયા પછી કેવી રીતે જાગતો રાખી શકે. અને જેને આપણે આંતરખોજ એવું શીર્ષક જ છે, એટલે હવે વધારે કંઈ કીધા વગર હું તમને એ સંભળાવી દઉં. એમાં આખું મૂલ્યાંકન છે એક વ્યક્તિએ પોતાના વિશે કરેલું. કદાચ આપણને એમ થાય કે અલબત્ત વિનોદ ભટ્ટે એક સરસ લેખ કર્યો છે વિનોદની નજરેમાં, અને એમાં એમણે મજાક કરી છે કે એક વખત ચંચીએ મને પૂછ્યું કે સાર્ત્ર જીવે છે કે ગુજરી ગયા એમ. એટલે મેં કીધું કે જીવે છે. તો કે તો વાંધો નહીં, મેં એનો ઇન્ટરવ્યૂ કર્યો છે. ઘણી વખત અતિશયોક્તિઓના અને સર્જકીય અસત્યોના પણ કળાત્મક મૂલ્યો હોય છે. એટલે પેલી તો જાણીતી દંતકથા હતી કે તું ચિંતા કરમાં હું બીજી વાર પરણવાનો છું. હવે એ અત્યારે અલબત્ત આપણે એમાં શું મજા, એટલે ગોસિપિંગથી પહેલી પાર એમાં જીવનના જે મૂલ્યો તથ્યો છે અને એક વ્યક્તિનું એક ચોક્કસ પરિસ્થિતિમાં જે વલણ છે એ આપણને રસ પાડી શકે. ચંચી લખે છે કે પંચ બોલે એ પરમેશ્વર, મિત્રો બોલે એ મહાપ્રભુ. એમના બોલ્યા પર ધ્યાન નહીં આપીએ તો તે ભૂલ જ કહેવાય. મારો સ્વભાવ ઘણાએ વાયડો અને કેટલાકે ચાંપલો ગણ્યો છે. આમાં ઘણાએ અને કેટલાકે છે, એની સાથે વાયડો અને ચાંપલો જે રીતે બેઠા છે, એ ચંચીના ગદ્ય વિશે જે આપણે ચર્ચા કરવી છે એમાં આ સાથે જાય એવું છે. એટલે આ જે ભરણું છે ભાષાનું, અને યૌવનકાળમાં તો રીસાળવાપણાની હદ જ નહોતી. પોતાના મંતવ્યો અને મમત્વને પકડી રાખવાના દુરાગ્રહને કારણે એક તો વ્યવહાર બુદ્ધિની કચાશ પરખાઈ આવી. એથી સ્વભાવમાં વધતી અહંકારી બડાશ પણ જાણવામાં આવી. પરિણામે તોછડાઈ અને ઉદ્ધતાઈના ઉભરા પણ ઘણી વાર દેખાય છે. આ જીભડી તો વશ રહી જ નથી. ઘણાને કડવી પણ લાગી છે, અને એ ખરી વાત છે. લુલીબાઈ ઉપર મીઠાશનું લીંપણ કરતા નથી આવડ્યું. ક્યાંથી આવડે? ઘર જ નહીં, ત્યાં ઘર ચલાવવા કે સંભાળવાની તો વાત જ ક્યાં. આ વિમાસણ એવું છે કે એમાંથી ભાગ્યે જ કાંકરા સિવાય સારા દાણા જડી આવશે. એટલે આપની આગળ એ કચરો ઠાલવવો આજે ઠીક નહીં દેખાય. જેની જીભ અવશ એની બીજી ઇન્દ્રિયો પણ વિવશ. એની પંચરાશિ મૂકતા જ આંખ હાથ આવી જશે. પછી એક સરસ નિરીક્ષણ કરે છે કે સ્વભાવ પોતાના લેખનમાં ઉતરા વિના રહે જ નહીં. આપણે પછી જે લેખન જોવાના છે એમાં આ બધા સ્વભાવ કેવી રીતે ઝીલાઈ રહ્યા છે. હાસ્યરસના નિર્દોષત્વને હણીને માહી ભર્યા ભર્યા કટાક્ષનો સંભાર ભર્યો. બધી નાટકની કૃતિઓના નામ લખીને એ નોંધે છે કે આ બધી મારી નાટ્ય કૃતિઓ છે, એમાં આવું બધું થયું છે. એટલે પ્રોબ્લેમ એમના પોતાના સર્જનમાં શું પ્રશ્નો હતા એના વિશે એ સૌથી વધારે સારી રીતે જાણતા હતા. કોઈ ઉમાશંકર એમ કે એકાંકીમાં હું સૌથી ઓછો નિષ્ફળ ગયો છું, ત્યારે એમણે પોતાના આખા લેખનની એક સમીક્ષા કરી દીધી છે, અલબત્ત વ્યક્તિગત. હાસ્યરસના નિર્દોષત્વને હણી માહી ભર્યા ભર્યા કટાક્ષનો સંભાર ભર્યો. કૃતિઓમાંનું પ્રમાણ જોખમાયું, એ સપ્રમાણ ન રહી શકી, અને એ કરુણ કૃતિઓમાં પણ એ જણાયું. પછી એમણે ઉદાહરણ આપ્યું છે કે આગગાડી. વાસ્તવવાદમાં તણાઈને વધારે પડતી માત્રા વણવામાં કળા તત્વોને ધોકો દઈ બેઠો. ધરા ગુર્જરીની સીધી સાદી વાતને નવતર રંગભૂમિ સ્થાપવાની લોલુપતામાં અટપટી બનાવી. આવું બધું કોઈ વિવેચક કહેશે તો આપણે બધા આવું ન કહેવાય એમ કરશું. અહીંયા એક લેખક પોતે પોતાની કૃતિ વિશે સમીક્ષા કરી રહ્યો છે. નાગા બાવામાં ભિખારીઓ પ્રત્યે હમદર્દીની ખામી તરત જ વર્તાઈ આવી. નિબંધોમાં કેવળ કટાક્ષ જ તરવરતો રહ્યો. લગભગ બધા જ ક્ષેત્રો ખેડ્યા, સિદ્ધ કીમ્યો એકેયમાં હાથ ન લાગ્યો.
ન એક કાવ્ય, ન એક નાટક, જે છે એમાંથી એકાદ પણ ચિરંજીવ રહેશે એવું માનતા હો તો ચંદ્રવદન તમે ભીત ભૂલ્યા છો. એવું અહમ રાખતા હો તો એ હજી પણ ખંખેરી નાખજો. હવે આવા પ્રકારના વિધાનો કોઈ લેખક કરે ત્યારે એમાં એક જોખમ છે કે આપણે એને પ્રમાણભૂત માની લઈએ અથવા તો આપણે એને એની સાથે સંમત થઈએ. આ એમની નમ્રતા છે, એમની પ્રામાણિકતા છે કે આ એમનો એક રેશનલ કહેવાય એવો, તત્વદર્શી કહેવાય એવો, પોતાની સર્જકતા વિશેનો એક પ્રામાણિક પારદર્શી અભિપ્રાય છે. વિવિધ પ્રકારની જીવનની ગતિ, સંગીતની મનોરમ્ય ગત, હું જે સંગીતની વાત કરતો હતો એ અહીંયા આવી. સંગીતની મનોરમ્ય ગત વિધવિધા તાલ સાથે જીવો છું. આખરી ગત પૂરી થાય એ પહેલાં અંતરમાંનો બધો અહમ ઓગળી જાય એવા આશીર્વાદ આપો. ઘણો જીવનનો છેલ્લો મરોડ મુલાયમ હોય, સૌંદર્યયુક્ત હોય, રસમસ્ત હોય, એટલો જ કલાત્મક હોય, નસે નસમાં નિર્મળું રક્ત પ્રફુલ્લિત થઈ ઉલ્લાસમય ફરતું વહે એવો આશીર્વાદ આપો. તામાં હું લખતો હતો ને તો વહે ક્રિયાપદ હતું ને ત્યાં મેં રહે લખી નાખ્યું હતું. પછી મારું ધ્યાન ગયું કે સમથિંગ ઇઝ રોંગ વિથ રહે, એટલે મેં જોયું તો વહે હતું, એટલે મેં રહે ભૂસ્યું અને વહે લખ્યું. એટલે હવે ગદ્યની વાત કરીએ છીએ ત્યારે ગદ્યમાં કયા ઓર્ડરમાં કયા પદો, એટલે કર્તા, કર્મ, ક્રિયાપદ, વ્યાકરણની જે બધી સ્થિતિઓ છે ભાષાની, એ સ્થિતિઓ આપણે જ્યારે આ ગદ્ય વાંચીએ ત્યારે ધ્યાનમાં આવશે કે એ બધું એ તોડી ફોડી નાખે છે. મનોવિજ્ઞાન એટલે મનને જાણવાની વિદ્યા, યોગ વિજ્ઞાન એટલે બ્રહ્મને જાણવાની વિદ્યા. મારો અંત મહેકી અને મોરી રહે, સત્યમ, શિવમ અને સૌંદર્યના દર્શન સાથે નવતર જીવનમાં પ્રવેશી રહે એવી ઋતંભરા પ્રજ્ઞા અંતકાળે પણ પ્રાપ્ત થાય અને નવજીવનનો નવ અવતારે કેવડિયાની ફણસે નવો સૂર્ય ઉગે એવા આશીર્વાદ આપતા જજો. તો એક નાનકડું એવું 2 પરિચ્છેદ મેં વાંચ્યા. એ પરિચ્છેદમાં તમે જોશો કે એના લખનારની સિગ્નેચર હતી. એ કે નીચે લખ્યું નહોતું કે આ ચંચી મહેતાએ લખ્યું છે. આપણા જે બધા જ નીવડેલા ગદ્યકારો છે એ બધા જ ગદ્યકારોનું ગદ્ય આપણે વાંચીએ અને વાંચીને કહી દઈએ કે આ સ્વામી આનંદનું ગદ્ય છે, આ કાકા સાહેબનું છે, આ ભોળાભાઈનું છે, આ ગુલામ શેખનું છે. તો એ એવું કેમ થાય છે કે જેમાં લખનારનું નામ નીચે નથી છતાં આપણે એની કોઈ એક સિગ્નેચર ટ્યુન ઓળખી કાઢીએ છીએ અને એમાંથી આપણને એનો પરિચય થાય છે. ગઠરિયાની શ્રેણીઓના પૃષ્ઠો ગણીએ તો એક બીજી વસ્તુ પણ આપણા ધ્યાનમાં આવે છે કે જે સ્કેલમાં એમણે લખ્યું છે અને જે સ્કેલમાં એ જીવ્યા છે, હવે એમનો જીવવાનો સ્કેલ અને લખવાનો સ્કેલ છે એ બંનેનું કોઈ આંતરસંવાદ, કોઈ ઇન્ટરનલ રિલેશનનો વિચાર કરીએ ને આપણે તો પણ આપણે બહુ નાના લાગીએ. એટલે 80 ઉપર નાટકો જે માણસે લખ્યા હોય, ભલે એમાંના નબળા કેટલા અને સબળા કેટલા અને એ બધું ભૂલી જઈએ. 4000, 5000થી વધુ પૃષ્ઠોમાં જેમની કયા સ્વરૂપમાં બાંધવી છે ને એને ડખે જ્યાં ચડી છે, આખું લાઇબ્રેરી સાયન્સ જ્યાં ડખે ચડ્યું છે કે આને આત્મકથામાં મૂકશું, આને પ્રવાસમાં મૂકશું, આને જીવનચરિત્રમાં મૂકશું, આને રેખાચિત્રમાં મૂકશું, આને નિબંધમાં મૂકશું, આને સંસ્મરણમાં મૂકશું, એવી કસોટી જે કૃતિઓએ કરાવી છે. એટલે ફોર્મ છે એ તો થીમની પાછળ ચાલ્યું આવે છે. આમાંથી મારે થોડુંક તમને સંભળાવવું હતું. દાખલા તરીકે આમાં રેલવેનું કારખાનું અને રાજ્યાભિષેક નામનું એક પ્રકરણ છે. અને એક બીજી જોવાની મજા એ પણ આવે એવી છે કે જે અનુભવ વિશ્વને સંચિત કરીને આપણા લેખક બેઠા છે એ અનુભવ વિશ્વ એટલે સામગ્રીની રીતે એક જ છે, પણ એ સામગ્રી જ્યારે જુદા અભિવ્યક્તિના ક્ષેત્રમાં જાય છે ત્યારે દાખલા તરીકે આ બધી જ મનુષ્ય સૃષ્ટિ જે રેલવેના જીવનની એમના લેખનમાં આવી છે એ બધી નાટકમાં જાય ત્યારે
આગગાડીના આપણા નાટકમાં જે વાતો છે એ વાતો એમની ગઠરિયામાં પણ છે. ગઠરિયામાં એ છે ત્યારે એનું કામ શું છે અને નાટકમાં જાય છે ત્યારે એનું કામ શું છે એ વળી કોઈ સાહિત્યના વિદ્યાર્થીઓએ ખંતથી કોઈ જોવું હોય, ઓબ્ઝર્વ કરવું હોય, ગતિ એક લેખકની એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં જવા આવવાની ગતિ જોવી હોય ત્યારે રસ પડે એવું છે. મહાદેવથી મોટેરા છોટુભાઈ વિશે સ્વામીદાદા નિબંધ લખે અને આપણા ચંચી છે એ ચરિત્ર નાટક લખે ત્યારે આપણને રસ પડે કે બેયની કામ કરવાની રીત છે એ કેવી છે. અહીંયા આગળ રેલવેનું છે ને એક નાનકડો એવો પરિચ્છેદ હું તમને સંભળાવું. એ છે ને ટર્ન ટેબલ એટલે એન્જિનને એક દિશા હવે અત્યારે રેલવે અને રેલવેનું તંત્ર અને રેલવેનું ફંક્શનિંગ અત્યારે તો હજી ભેંસો અલબત્ત ભટકાય છે. આપણે ત્યાં ટ્રેનના પાટાની નીચે આવી ગયેલા જનાવરોની કથાઓ પણ કેટલી બધી છે. આગગાડી તો આખું નાટક જ એને લઈને ચાલ્યું છે અને થોડું મેલોડ્રામેટિક છે. એની વાત તો આપણે આજે કરવી નથી, પ્રતિજ્ઞા લીધી છે એટલે. પણ જો આ ટર્ન ટેબલ છે, આ બાજુ ઘર અને બંગલી અને પહેલી બાજુ કારખાનું. ત્યાં મને ડાભઈ કેડે ઊંચકીને ફરવા લઈ જતો. હવે આ કેડે ઊંચકીને એવું જો હું જરા ધ્યાનમાં લઈશ તો ખભે નહીં એવું મને ખ્યાલ આવશે. કારખાનામાં મેષ ઉડતી, ડાભઈ મને એન્જિનની લોખંડની બેઠક પર બેસાડતો અને પછી અમે ટર્ન ટેબલ જોવા જતા. દરમિયાન દરાવર, કૌંસમાં લખ્યું છે ડ્રાઈવર, પણ મને જરા રમાડી લેતો અને એક બે અમસ્તે વિસલ પણ મારવા દેતો. કાળી મેષ જેવી એન્જિનની દોરી જરા ખેંચીએ કે કૂક થાય અને એમ એન્જિન ટર્ન ટેબલ પર દાખલ થતાં ગમ્મત પડતી. પછી કોલ બોય બૂમો મારીને 10-15 ક્લીમેનોને એકઠા કરીને ટર્ન ટેબલના કઠેરે ખડા કરી દેતો. ફાટેલા પેરણ, થીગડાવાળા લેંઘા અને કાળા મેષ ટુકડે માથું બાંધેલા હૈસા હૈસા કરતા એ ક્લીનરો એન્જિનનું ડાચું ફેરવવા ટર્ન ટેબલ પર જોર કરતા. કરો જોર હૈસા, કરો જોર હૈસા, એમ સામી ટોળીઓ વાદી સંવાદી સૂર ભેળવતી. હવે મેં જે કરો જોર હૈસા કીધું છે એ હવે હું એટલે આમાં પણ થિયેટર છે. હું તો રાહ જોઉં છું કે ગઠરિયા શ્રેણીનું એક શ્રેણીબદ્ધ મંચન કંઈક કરે, કેમ કે એમાં ભરપૂર થિયેટર, ભરપૂર નાટક છે. એટલે નાટક વિશેની વાત આમાં આવી જ જવાની. કરો જોર હૈસા, કરો જોર હૈસા, એમ સામી ટોળી વાદી સંવાદી સૂર ભેળવતી, ટર્ન ટેબલને ફેરવતી. એમ સામી ટોળી ઘણા ક્લીનરોની છાતીના હાડકાં દેખાતા ને હાથના બાવડા તસતસી આવતા. એન્જિન ફેરવીને સૌ કોઈ લોથ થઈ જતા. નિર્જીવ દેખાતું એન્જિન ફરી જીવ એકઠો કરી ખડખડ કરતું પાછું ફરતું અને અમે એન્જિનની સેલ કરીને પાછા આવતા. આવા રોજના 5-7 એન્જિનના મોઢા ફેરવાતા. તો એક નાનકડી એવી મુસાફરી છે. એવી નાની નાની મુસાફરીઓનો એક આખો ઢગલો છે એમના આ ગદ્યમાં. પણ એના પછી આપણે સુરત જઈએ થોડી વાર. એટલે હવે ગદ્ય જે જુદી જુદી જગ્યાએ ચાલ્યું છે એમાંની એક જગ્યા છે આ એક મુસાફરી, એટલે કે ઇવેન્ટ્સ, એટલે કે ગતિશીલ એવા કેટલાક અનુભવો. બીજું ચિત્ર છે તે નગર ચિત્ર છે. ત્રીજું ચિત્ર છે તે વ્યક્તિ ચિત્ર છે. ચોથું ચિત્ર છે તે પ્રસંગ ચિત્ર છે. પાંચમું ચિત્ર છે તે શ્રવણ ચિત્ર છે. છઠ્ઠું ચિત્ર છે તે દૃશ્ય અનુભવનું ચિત્ર છે. એટલે ચંચીનું ગદ્ય જે જુદી જુદી રીતે આ બધા અનુભવોને વ્યક્ત કરવા માટે કામ કરે છે એનો એક આ ગ્રાફ છે. એટલે રેડિયો ગઠરિયા જરા જુદી રીતે, અંતર ગઠરિયા જરા જુદી રીતે, છોડ ગઠરિયા જરા જુદી રીતે, સફર ગઠરિયા જરા જુદી રીતે, નાટ્ય ગઠરિયા જરા, આ બધી ગાંઠડીઓ છે. અને આ ગાંઠડી પેલી વેઠની નથી. હવે આ સુરત જુઓ,
હું બીજી પણ વાત વિચારતો હતો કે આ બધા છે ને ગઠરિયાના આ ગદ્યમાંથી હું પસાર થતો હતો ત્યારે મને એક વાત એવી કહેવાની સૂઝી છે કે આ છે ને કોઈક એક સમયખંડમાં જીવાયેલા જીવનનું એક વૈશ્વિક દસ્તાવેજીકરણ છે અને એ વ્યક્તિગત ચેતનામાં રસાઈને આવ્યું છે. એટલે સ્થળ, સમય, સંબંધ અને વ્યક્તિ એ ચારની એક જે એક સાંકળ બની છે અને એમાં આ આખો ચંચી મહેતા નામનો આપણો આ એક ભરોભરો મસ્ત ચીજ આપણી એ આવી છે. આ એ જ સુરત કે જેની કિરત એક વખત ચોતરફ પ્રસરી રહી હતી. આ એ જ સુરત જેની બરકતની નોબત દૂર દૂર દરિયા પાર ગાજી રહી હતી. આ એ જ સુરત જેના પર કુદરતના ચારે હાથ હતા, જ્યાં વેપાર રોજગારની આબાદી હતી, જ્યાં 84 બંદરના વાવટા ફરકતા, જ્યાં દુનિયાના મશહૂર મુસાફરો અને સાહસિક સોદાગરો સફરે આવતા. આ એ જ સુરત લાંબો પરિચ્છેદ છે, પણ એ બધાનું ઓપનિંગ છે એ આ એજ એમ છે. તેરસો 73 જેની ઉપયોગિતા પ્રમાણીને દુરંદેશી સુલતાન ફિરોઝ તગલકે ત્યાં નાનો કિલ્લો બાંધવા હુકમ કીધો હતો. આ એ જ સુરત જેની સમૃદ્ધિ સાંભળીને પોર્ચુગીઝ લૂંટારાઓએ વાહણોમાં આવીને 1512, 1513 અને 1531 એમ 3 વખત એને લૂંટ્યું અને બાળ્યું હતું. એનો આજનો કિલ્લો 1543 બંધાયો, જેની વાહવા સાંભળીને ખુદ અકબરની પણ દાઢ સળકી અને એણે રાજા ટોડરમલને ચૂપકી દીધી કિલ્લાની તપાસ કરવા મોકલ્યો. ને 1573 એ કિલ્લાના મેદાન અકબરે તંબુ નાખ્યા, કિલ્લો ઘેરી જીતી લઈ, એને ફરીથી મરામત કરી અને એમાં એની નજરે ચડેલી તુર્કીથી પહેલી વાર અહીં આવેલી દૂર ગોળા ફેંકી શકે એવી સુલેમાની તોપો એણે સીધી આગ્રા મોકલાવી. વળી પોતાની સાથે આવેલા જનાનામાંથી એક આખો મોટો પેરેગ્રાફ છે, પૂરો થાય ત્યારે કે છે, આવા અનેક કારમાં જખમો સુરત પર થતા જ રહ્યા અને છતાં આ સુરત, હવે સુરતની સાથે એ સુરતના રહેનારને જો આપણે અહીંયા હળવે કરીને ગોઠવી દઈએ તો આ હવે આપણે આ ચીજ માટે આ બોલી રહ્યા છે. આવા અનેક કારમાં જખમો સુરત પર થતા જ રહ્યા અને છતાં આ સુરતે એની ઈશ્કે મિજાજી, એનો નવાબી રંગઢંગ, એની વાક છટા અને લહેકા લટકા, એના ઠઠ્ઠા ઠાવકાઈ, એનું લહેરી મોજીપણું, એનો સહેલાણી સ્વભાવ અને એનું અજબ લોહીથી ધબકતું દિલ બેપરવાઈથી સાચવી રાખ્યું હતું. એ જ સુરત કરીને એક વાકછટા નામનું પ્રકરણ છે, જેમાં એમણે જુદા જુદા વક્તાઓ જે સાંભળ્યા છે એમના સમયના, એમનું ચિત્ર આપ્યું છે. એમાં મોહનદાસ ગાંધીથી શરૂ કરીને ફિરોઝ શાહ મહેતાથી શરૂ કરીને તિલકથી શરૂ કરીને એ સમયના બધા જ પબ્લિક સ્પીકર્સ, જાહેર વક્તવ્યો કરનારાઓ, એ જાહેર વક્તવ્યો કરનારાની શું શું ખૂબી છે અને એમાં કોણ વધારે હૃદયસ્પર્શી છે, કોણ સીધું પહોંચે છે અને કોણ નથી પહોંચતું, એની એક સરસ રસળતી સમીક્ષા એમણે કરી છે. એની સહેજ વાત મેં તમને કરી દીધી. એક નાપાસ થવાનું ચિત્ર છે, એ પણ બહુ સરસ છે. યસ, નાનપણમાં નાપાસ થયા અને મોટપણમાં નાપાસ થયા, એના બે જુદા જુદા નાપાસ થવાના બે ચિત્રો છે. આજે મને નાપાસ થવાનું કીધું ને એટલે હું 2 વાર નાપાસ થયો હતો ને, એકવાર 18 આવ્યા હતા અને બીજી વાર 19 આવ્યા હતા અને 2 વાર ગણિતમાં નાપાસ થયો હતો. પછી 89 આવ્યા યંગ ગણિતમાં આવ્યા હતા અને પછી 12માં હું પહેલો આવ્યો હતો. અને ત્યાં સુધી બાપાએ નાપાસ થવા દીધો હતો, થાવ બેટા વાંધો નહીં. હવે એ જે થવા દીધો અને પછી કીધું કે હવે હું કહું એમ કરશો. That was the parenting from that side. હવે આ કિસ્સામાં બાપા નથી, આ કિસ્સામાં મામા છે. અને તમે જોજો આ જાન નીકળે છે ને નપાસ થયેલા બાળકની, બહુ સરસ છે. કદાચ આ સરઘસે જ એમને દુનિયા ઘુમાવ્યા છે. દાખલા તો કપાળે ચોંટ્યા જ હતા. ચક્રવૃદ્ધિ વ્યાજ અને સ્ટોક્સ એન્ડ શેર્સ માંડ ચોથીમાંથી 5મીમાં આવેલા. અહીંયા આવેલો નહીં, આવેલા.
ચંચીનો જે એક બીજી ટિપિકલ સ્ટાઇલ છે ને, એ છબી એમ નહીં કે, એ છબો કે છબ્બુ કે છે. એટલે જે ઘાટ છે પદાર્થ જગતના, એ ઘાટને એ પોતાના ઘાટમાં લઈ આવશે. ચાડું આપણા નર્મદ કહેતા હતા. દાખલા તો કપડે ચોંટા જતા, ચક્રવૃદ્ધિ વ્યાજ અને સ્ટોક્સ એન્ડ શેર્સ માંડ ચોથીમાંથી પાંચમીમાં આવેલા, પણ પાંચમીના દાખલા તો તોબા. એલ્જિબ્રા પણ વિચિત્ર બનતી જતી હતી. સ્ક્વેર અને ક્યુબ, ગુણો, છૂટા પાડો અને કોમન કાઢો. પરિણામે પહેલીની પેઠે આ પાંચમીમાં પણ શેઠના દાંડિયા ગુલ. દાખલામાં તો ખરા જ, પણ અંગ્રેજીમાં માર્ક ઓછા. પરિણામ સાંભળી આવીને આપણે છાનામાના પાછલે બારણેથી મોડા ઘરમાં દાખલ થઈ ગયા. આપણે તે દિવસે તો ઘરમાં કોઈ કંઈ બોલ્યું નહીં. બીજે દિવસે શનિવાર હતો, કોર્ટ તે દિવસે બંધ હતી. શું ધારો છો? સવારે ચા બા પીધી ત્યાં સુધી જાણે કંઈ છે જ નહીં. પછી મામાજીએ એકો જોડી મંગાવ્યો અને કપડાં પહેરવા માંડ્યા. શેઠ ચાલો તૈયાર થાવ. એટલે જાણે મારે તૈયાર થવાનું સૂચન મળ્યું. વાતાવરણ તરત જ સમજણ પડે એવું હતું, પણ નેમ શી હતી તે કળવી મુશ્કેલ હતી. 9 સુમારે આપણે એકામાં ગોઠવાયા. મામાજી જાતે હાંકવા બેઠા, મોતીભાઈ પણ સાથે નહીં, અને વરઘોડો નીકળ્યો. મામાજી સુફિયાની ચાલે 2-3 ઘર નથી ગયા, એટલામાં તો સોની મહાજન પોતાને ઓટલે આવકાર આપવા તૈયાર હતા. બધાને ખબર પડી ગઈ. પહેલાં તો સામેવાળા ઘેલાભાઈ રસ્તે ઘોળાતા આવતા અફળાયા. કેમ લઈ ચાલ્યા તારે? હા, તો બીજું શું થાય? હજી એ પૂરું કરે એટલામાં જય કિશન દાસે જાણે તપાવેલો લાલ ચોળ સળિયો પાણીમાં છમકાર્યો. હવે અહીંથી હું જે અંડરલાઈન કરું છું તે તપાવેલો લાલ ચોળ સળિયો પાણીમાં છમકાર્યો. કેમ ભાઈ, કાટલા ખાતે હવે એમ શું કરો છોટાભાઈ સાહેબ? 1 વર્ષ વધારે. પણ ઘેલાભાઈને વળી ટવકો પુનારનું મળ્યું એટલે ઊભા રહી ગયા, અને બળદ પણ મારો વાલો સમજુ તે પણ ઊભો રહી ગયો. ઘેલાભાઈએ હવે છીણી ચલાવી. બધા હથિયારો જોજો. પહેલાં શું હતું? તપાવેલો લાલચોળ સળિયો. હવે છે છીણી ચલાવી. એ તો છોટાભાઈ, પહેલાં તમે બેટ બોલને સાલાને સળગાવી દો. આખો દાડો ટેકરે કૂદાકૂદ, 2 આમ માર્યા ને 2 આમ માર્યા. સાલું વરસ જાય તે કંઈ પાછું આવે? ઠીક છે, લઈ જાઓ. પણ ક્યાં? જરા આગળ નથી વધ્યા ત્યાં તો અમારા દાદાના ઘરની ગલીવાળા અલગ જોડી ઓટલે ટાંપીને બેઠેલા તે ઝળક્યા. હું ચીમનને આજે જ લખું જ છોટાભાઈ સાહેબ. આ જુઓ, આ જ ગલીમાં અહીં 3 વાંસની લાકડી ઠોકે અને 2 પાટિયા લઈને બોલ જુડે. ચીમનને તો હું નાનપણમાં રમેલા, એટલે મને તો કહેવાનો હક છે. આવો નહીં મારે ત્યાં જરા ભૂંગળી પકડતા શીખવાડું. હોનીકામ નહોતું કરવાનું, એને કલમ કામ કરવાનું હતું. ત્યાં નગીન બાબુ ને છગન વાંદરા મારું બેઠેલા. આ વાંદરા મારું કંઈક નવીન અટક છે. તેમાંથી નગીનભાઈએ શારડી ચલાવી. શારડી. અરે પકડ્યા ભૂંગળા, આ કહું તે અરે ધમણ નહીં પૂરાય, ભણીને શું ધાડ મારે છે. તમને મને ખબર છે ને છોટાભાઈ સાહેબ, રોજ સવારે 2 કલાક મારે ત્યાં બેસવા મોકલો. જુઓ કેવો હોશિયાર બનાવું છું. તે નગીનભાઈ પગાર શું આપશો? વાંદરા મારું એ ટવખો કર્યો. પગાર શેનો? એ તો ભાણાભાઈ મને સામા આપે. ઇસ્કોલમાં ફી લઈ જતા હતા ને એમ. બહુ તો છોટાભાઈ કહેશે તો દાળ ભાત ને 2 તળેલા ભજીયા. કેમ ભાઈ? હવે જરાક ઊંચું તો જુઓ. એટલે હવે આપણને ખબર પડી કે આપણા આ વરરાજા તો નીચા મોઢે બધું સાંભળી રહ્યા છે. નહોતું કોઈને નાવા ધોવાનું કે બીજું કંઈ કામકાજ, તે ચડતે પોરે અડધો ફલાંગ ગયા નથી એટલામાં તો પોણો મોહલ્લો જમા થઈ ગયો. સાલો ભમરડા ફેરવવામાં નગીન બાબુનો ભત્રીજો રોજ મારી સાથે રમે, તોય તે ખુલ્લે શરીરે છાતી કાઢતો શું જાણે એણે વાઘ માર્યો હોય એમ એ પણ આવીને ઊભો રહી ગયો. ઘેલાભાઈ સોની વળી ફૂલની છાબડી લેવાની ભૂલી ગયા, તે પાછી માળીની દુકાન આગળ આવી રહ્યા.
મેં તો છોટાભાઈ મારા સમ આ વખત ભાણાને પાસ થાત ને તો ઇનામ આપવાનું નક્કી કર્યું હતું. હવે એમ અમસ્તી લાપસી શું પીરસોસ, આપજો આવતા વર્ષે. હવે 2 વર્ષે તો ગધેડા પણ પાસ થાય. એ વાત રહેવા દો. આપણા ગંગારામનો નટુ આજ 5 વર્ષથી મેટલિકમાં ફુગાયા કરે છે. એક મેટલિક નામનો એક સરસ નિબંધ છે, યુટ્યુબ પર મેં વાંચીને મૂક્યો છે, તમારે સાંભળવો હોય તો સાંભળજો. એવો એક પતંગ, સુરતના પતંગ ઉત્સવનો પણ એક બહુ જ સરસ નિબંધ છે, એ પણ ત્યાં મૂક્યો છે. લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો. તે ભાણાભાઈ તમે મેટલિકમાં નાપાસ થયા, એ પરીક્ષા જરાક અઘરી ખરી, એમાં તો ભલભલાના કાટલા જોખાય જ છો. જ્ઞાતમાં વહુના સાસા કે હવે હે છોટાભાઈ? હરામખોર, એમાંથી કંઈકના મેં કાગળો લખીને વાંચીને આપેલા, મની ઓર્ડર કરી આપેલા, પણ કોઈ મારી વારે ધાયું નહીં. અને ઉપરથી સૌ કોઈએ મારી રેવડી ઉડાવી. બોલે તો બોલે, પણ ઉપરથી પાછા કાવલા થાય, લાવો લે ને તબિયતથી રંગ જમાવે. આખું ચિત્ર છે. મામા લઈ ગયા અને ત્યાં કીધું કે ભાઈ આને અહીં બેસાડી દો દુકાનમાં કામ કરવા. અને પછી કેવી રીતે એ પાછી આવી સફારી, અને દુકાનદારે કેવી રીતે વચન આપ્યું કે હવે ભાણાભાઈ વાંચશે એમ. પછી ભાણાભાઈ ધંધે લાગી ગયા. અને ધંધે લાગી ગયા કે તો ભાણાભાઈ કેવા ધંધે લાગી ગયા? હોળ ચોપડ્યું, ગાંઠડિયું બાંધી, નકરી ગાંઠડિયું બાંધી. તો બહુ બધા આવા જાતના કલર્સ છે. દાખલા તરીકે મુંબઈમાં ભણવાનું જે આખું ચિત્ર છે, એ ચિત્રમાં આજે આપણે જે નાનાલાલની વાત કરતા હતા, એ નાનાલાલને કેવી રીતે આ બી કોલેજિયનો છે એ મુંબઈમાં નાનાલાલ આવ્યા છે એવી ખબર પડી. એટલે 2 પૈકીનો એક છે, એની પાસે એક સોર્સ હતો નાનાલાલને કન્વિન્સ કરવાનો કે અમારી હોસ્ટેલમાં તમે આવો. અને હોસ્ટેલમાં એ લોકો નાનાલાલને લઈ ગયા, પોતાની રૂમમાં એમની સાથે વાતો કરી અને હોસ્ટેલમાં બધાને જમાડ્યા અને એક એન્ટ્રી પાડી કે મહાકવિ નાનાલાલની સાથે આપણે જમ્યા. બળવંતરાય ઠાકોર કેવી રીતે સંપર્ક થયો બળવંતરાય ઠાકોરનો, અને કેવી રીતે કોને કવિતા કહેવાય, કોને કવિતા ન કહેવાય, કોને ગુણવત્તા કહેવાય, કોને કચરો કહેવાય, એની ખબર પડી. કેવી રીતે નરસિંહ રાવે વીણા નામની એક વાર્તા વાંચીને એક યુવા લેખકને પકડ્યો, અને કેવી રીતે ઓચિંતાનો કાંતના અવસાનના સમાચાર આવ્યા અને એ સમાચાર જણાવ્યા શિક્ષક નરસિંહ રાવને. ત્યારે શિક્ષક નરસિંહ રાવના ચહેરા ઉપર જે આઘાત દેખાયો, એ આઘાત જોઈને વિદ્યાર્થીઓને કેવો અફસોસ થયો કે આપણે થોડુંક મોડું કીધું હોત તો સાહેબને. આ ને આવા કેટલા બધા ચિત્રો દેશના, પોતાના વતનના અને દુનિયાના ચિત્રોની તો કથાઓ છે બધી, પ્રણય ત્રિકોણની ને બધી. અધ્યાપકને ચાહતી એવી 2 બહેનો, અને લગ્ન નક્કી થયા એમાંની એક સાથે ચર્ચ ઉપર જઈને પરણનાર કન્યા રાહ જોવે છે અને પ્રોફેસર ભૂલી ગયા છે. પહોંચ્યા ત્યારે મોડું થઈ ગયું હતું, એટલે ઘરે પહોંચ્યા કે હું આવ્યો તો કે હવે મોડું થઈ ગયું. આવી તો બધી કેવી કથાઓ, પાર વિનાની કથાઓ. કેન્સર થયું છે નાયિકાને, અને પરણેલો નાયક છે, અભિનેતા, ફિલ્મ જગતના અભિનેતાઓ છે, અને બંને જણા નથી જાણતા એમ કરીને જેને કેન્સર થયું છે એનું મૃત્યુ સુધારવા માટે એ જે ઈચ્છા કરે છે બધી ઈચ્છાઓ પૂરી કરવાનો પ્રયત્ન કરતો એવો એક નાયક. અને એવા કેટલા બધા નાયકો, એવા કેટલા બધા અસાધારણ લોકો. પેલો ગ્રોક, છેલ્લે મને એમ છે છેલ્લું એક વાંચી દઉં. એમાં છે ને એક નાનકડી એવી મેડલી છે. બહુ બધી વાતો હતી મારી પાસે. ગદ્ય કહેવાનું ગદ્ય, જોવાનું ગદ્ય, સાંભળવાનું ગદ્ય, ચિત્રો રચતું ગદ્ય, સેન્સીસ 5 ઇન્દ્રિયોનો અનુભવ કરાવતું ગદ્ય. બહુ બધા ઉદાહરણો મારી પાસે હતા, પણ એમાંથી એક છેલ્લી નાની વાત વાંચી દઉં. મને એમ છે સમય થઈ ગયો છે. નાના પ્રોઝ છે, નાના. લેશન ન કરો તો સોટીનો માર તે જુદો, કાન ખેંચાય તે નફામાં, ધોલ ધબ્બા પડે તે વધારામાં. આમાં જુદો, નફામાં અને વધારામાં, એની સાથે જે રીતે એક આખી વસ્તુ બની છે એ પેનથી બની છે. ગજવામાં ઠણ ગોપાળ, વાજુ વગાડ્યું ત્યાં સુધી સારું, ગાડું બગડ્યું ત્યાં ગબડ્યું ધરાપાટ. કોઈ આજુબાજુના રેફરન્સ વગર હું ખાલી આ પ્રોઝ વાંચું છું તોય આપણને એક વસ્તુનો ખ્યાલ આવે છે.
શેર બજારમાં એ તેજી રમે ત્યારે બજાર મંદીમાં ફરે, અને એ મંદીમાં ફરે ત્યારે બજાર તેજ થાય. એટલે એણે પણ પીધે રાખ્યું અને વાતોમાં દીધે રાખ્યું. આમાં પીધે અને દીધે જે કામ કર્યું છે. ગ્રોક નામના એક કલાકાર વિશેનું બહુ સુંદર પ્રકરણ છે. ચાર્લી ચેપ્લિન એનું જોવા આવ્યો છે અને એ પરફોર્મ કરવાનો છે, ને એના મનમાં એક તા છે કે ઓ જગતનો મહાન કલાકાર છે, એ મને જોવા આવ્યો છે. એ ગ્રોક વિશે લખે છે કે ગુજરાતની વસ્તી કરતાં બમણા પ્રેક્ષકોના હાડકા પાસણા એણે હચમચાવ્યા હશે, હસાવીને. પછી ગ્રોક કહે છે આપણા લેખકને કે સીસી, પ્રેક્ષકો એટલે નટની અર્ધાંગના, બેટર હાફ. કહો, બીજું વાક્ય વાંચું છું. કહો કોણ ડફોળ? એટલે એમણે પોતાની એક ડફોળાઈ અથવા તો અનેક પ્રકારની ડફોળાઈઓનું ચિત્ર આપ્યા પછી તમને પૂછ્યું છે કે હવે આમાંથી કોણ ડફોળ કયો? પછી એક જગ્યાએ લખે છે, એટલે એમના નાટકોમાં પણ એવું છે કે નાટક ચાલતું હોય ને ઓચિતાનું નાટકની અંદર એક વાસ્તવિક નાટક ભજવાઈ જાય. એટલે બે જણાને પરસ્પર અણબનાવ હોય તો એ અણબનાવનો બદલો એ લોકો મંચ ઉપર લે, અને એમાં જેના ભાગે બંદૂક હોય એ ખરેખર બંદૂક મારી દે અને અભિનેતાને મારી નાખે. એટલે એ ચિત્ર છે એના સંદર્ભમાં કહે છે કે નટની માફક ખૂન કરવાના પાઠોમાં ખૂન જ કર્યા કરે તો શેક્સપિયર ભજવવામાં કોઈ નટ આજે હયાત જ ન હોત. પછી ફ્રાન્સના એક રંગલાનું ચિત્ર છે. આપણે આપણા રંગલા સાથે એને કમ્પેર કરશું. પેટ પર તકિયા બાંધીને આવે, જાડો, અડીમ ધડીમ દેખાય, અડીમ ધડીમ દેખાય, નાક લાંબુ, આંખના કોડા મોટા, ચેન ચાળામાં ભારોભાર અતિશયોક્તિ બતાવતો રહે, તે ફ્રાન્સનો રંગલો. આવા નાના નાના રસળતી કલમે આપણી જીભને સ્વાદ કરાવે એવા, આપણા કાનને મજા કરાવી દે એવા, આપણી આંખને અનેક રંગો દેખાડે એવા, આપણી ચામડીને સ્પર્શ કરાવી દે એવા, પંચેન્દ્રિયને ઉશ્કેરે એવા અને ચિત્તને બરાબર ઝકઝોરી નાખે એવા ગદ્યના લેખક છે ચંચી મહેતા. અને એ એક ચીજ છે, એણે જે અનેક ચીજો કરી છે એમાંની એક આપણે આજે જોઈ રહ્યા છીએ. અને છેલ્લે વોલ્ટેર નામના એક લખાણમાં વોલ્ટેર છે એ સદગૃહસ્થોને સંબોધીને એક ઉદ્ગાર કરે છે. એટલે તમને લોકો સદગૃહસ્થો, ઇન ધ નેમ ઓફ ધ આલ્ફાબેટ, બારાખડીના માનમાં હું તમારો આભાર માનું છું. એટલે સદગૃહસ્થો કહે છે અક્ષરોના માનમાં અમે તારા આભારી છીએ. બારાખડી અને અક્ષરોના માનમાં જે લોકો પરસ્પરનો આભાર માને છે એ બધાયનો આભાર માનવા માટે આપણને મજબૂર કરે એવી આ ચીજનો આપણે આભાર માનીએ છીએ. અને આ પરિસરમાં આ ધીરુભાઈ ઠાકરની સાથે પણ પિતાજીના સંબંધો અને સ્મરણ માધુરીમાં આગગાડી ભજવવાના અનુભવો એમણે લખ્યા છે. એટલે કોઈ એક ભજવણી છે એનું દસ્તાવેજીકરણ છે. એટલે ચંચીની આ બધી કૃતિઓમાં દુનિયાભરમાં ભજવાયેલી કૃતિઓનું જે દસ્તાવેજીકરણ છે, ભલે તમે એને ખોટું માનો ક્યાંક, તો આગગાડી ભજવવાનો જે અનુભવ છે એ અનુભવ ધીરુભાઈએ લખ્યો છે. અને એમાં કોણે કોણે ભાગ લીધો હતો એવું લખ્યું છે. અને એમાં મહેન્દ્ર મેઘાણી પણ હતા. એ વાંચીને મેં તરત ગોપાલ મેઘાણીને એટલો ભાગ ફોટો પાડીને મોકલ્યો કે જો બાપુજી તો આગગાડીમાં ભાગ લીધો હતો. તો આ એવા બધા ક્રિએટિવ ડોક્યુમેન્ટ્સ છે, એવા બધા દસ્તાવેજો છે. દસ્તાવેજો જેમ જેમ જૂના થાય છે એમ એમાંથી નવું મૂલ્યવાન છે એ આપણી સામે આવતું જાય છે. ચંચીના બધી જ ગઠીરા શ્રેણીના ભાગમાંથી આપણે પસાર થઈએ, એમના બધા જ નાટકોમાંથી, એમની નાટક વિશેની સમીક્ષાઓમાંથી પસાર થઈએ,
આપણે આણંદ દે જેવા નાટકો કે કન્યા વિદાય જેવા નાટકો, કે ચલો એક બહુ સરસ નાટક હતું રમકડાની દુકાન, બાળકો માટેના, એટલે બાળકો માટેની રંગભૂમિનું મોડેલ આપણે શોધી રહ્યા છીએ હજી. એ બહુ ક્રિએટિવ નાટક છે મારી દૃષ્ટિએ. અને એ પેલી જે રંગશાળાનું એક સપનું છે ને એમના ચિત્તમાં, એ એક રિકરિંગ ડ્રીમ છે એમનું, સતત ચાલ્યા કરતું સપનું છે. અને એમની કૃતિઓમાં કોઈને કોઈ રીતે ઝળક્યા કરે છે. આ કૃતિમાં પણ એ લોકો પાછળનો પડદો ખોલે છે ત્યારે એક ખેંચીને એક રંગશાળા લાવે છે બહાર. એટલી બધી ઇમેજિનેટિવ, એટલી બધી ફેન્ટસિક કહેવાય એવી એ કૃતિ છે. આજે એની વાત કરવી નહોતી એટલે મેં ટાળી છે. વિશ્વકોશમાં આવીને ચંચી મહેતા વિશે થોડીક વાત કરવાની, અથવા તો એમની ભાષાનો લય છે એ થોડો ઉપસાવવાની જે મને તક મળી છે, એણે મને ફરીથી બહુ નાનો બનાવ્યો છે. મોટા પર્વતો હંમેશા આપણને આપણી ઊંચાઈનું ભાન કરાવે છે. એ રીતે હું બહુ નમ્રતાથી આ વિધાન કરું છું કે મને બહુ આનંદ છે કે ચંચી દાદા વિશે એક વાત કરવાનો મને મોકો મળ્યો છે. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર મહેન્દ્રસિંહ. કુમારપાળ દેસાઈ સરને વિનંતી કરું, સર આપણને કશું કહેવા માગે છે. ચંદ્રવદનભાઈના મિજાજ વિશે એમને એ સમયે એક નવચેતનની અંદર પ્રશ્નો પૂછવામાં આવતા અને જવાબ ટૂંકમાં લખવાનો હોય. એટલે ચંદ્રવદનભાઈએ એક પ્રશ્નોત્તરી રૂપે કટાક્ષ લેખ, હું કેમ લખું છું. એમને પૂછ્યું શા માટે લખો છો. એમનો જવાબ હતો જખ મારવા. કોને માટે લખો છો. નવરાઓ માટે. ક્યારે લખવું ફાવે છે, દિવસે કે રાત્રે. એમનો જવાબ હતો સંધ્યાકાળે. રાત્રે હોય તો તે શા માટે વ્યર્થ છે. કઈ જાતના કાગળ કલમ શાહી વાપરવા ગમે છે, કાળા બજારમાંથી મળે તે. લખતી વેળા ખાસ કંઈ ટેવ જે વિના ચાલે જ નહીં, કંટાળો. પ્રેરણા જેવી ભાવનામાં માનો છો. હું શેમાં નથી માનતો એ જ મને હજુ સુધી ખબર પડી નથી. પ્રેરણા કઈ રીતે મળે છે, તે પાછળનું કંઈ કારણ, કંઈ રહસ્ય. પ્રેરણા ક્યાંથી મળે છે, તો પૃથ્વી, પાણી, આકાશ, વાયુ અને તેજ એ પંચ મહાભૂતો અને તેના સંમિશ્રણથી નિપજતી ડાકડીઓમાંથી મળે છે. એનું રહસ્ય ભગવાન જાણે. એકી બેઠકે એક સાથે કેટલું લખી શકો, શું લખેલું ને ક્યારે લખેલું. ઈશ્વર કૃપાથી આ બધી વસ્તુઓ પર હજી કોઈ ઇન્કમટેક્સ અધિકારીનું ધ્યાન ગયું નથી, એટલે એની વિગતવાર યાદી તૈયાર થઈ શકી નથી. ઇન્કમટેક્સના વાઉચર્સ ભર્યા પછી આ ભરવાનો વારો આવશે ત્યારે આ માહિતી પૂરી પાડીશું. તમારી કઈ કઈ જાણીતી કૃતિઓ કયા કયા સંજોગોમાં અને બનાવોમાં અને પ્રેરણા હેઠળ લખાઈ છે. મારી બધી જ કૃતિઓ જાણીતી છે. બધી જ કપરા સંજોગોમાં અને વિચિત્ર બનાવોને અસામાન્ય પ્રેરણા હેઠળ લખાઈ છે. લેખક જીવનમાં ઘસડી લાવવામાં કઈ વ્યક્તિએ કે બનાવે મુખ્ય ભાગ ભજવ્યો. મારા પોતાના દૈવતે બીજા મને શું ઘસડવાના હતા. લેખક જીવન દરમિયાન તમારા વાચકોના અને પ્રશંસકોના તમને મળેલા કંઈ પત્રો કે વિચિત્ર સૂચનોના 2-4 નમૂનાઓ આપશો. પ્રશંસક કોઈ છે જ નહીં. ટીકાકારોના નમૂના આપું તો તે વધારે મોટા દુશ્મનો થઈ બેસે. તેમની વિચિત્ર સૂચનાઓ અમલમાં મૂકવા જેટલો હું મૂર્ખ નથી. લેખક જીવન ગમે છે ખરું, શા માટે ને નથી ગમતું તો તે શા માટે. ગમ્યા વગર આટલા દોપિસ્તા લખું શા માટે. એમાં કમાણી, ગાળ ખાવાની, છતાં એને વળગી રહેવામાં મજા આવે છે એટલું મુનાસિબ. આ ચંદ્રવદનભાઈની જે તાસીર છે એ બતાવે છે. એમની એક સરસ મજાની તાસીર વિશેનો લેખ એમને લખેલો. એમણે એક નાટક ભજવેલું ધારાસભા, અને ધારાસભાએ મોટી ધમાલ ઊભી કરેલી.
હા યસ સ્ત્રીઓ પુરુષ. પણ એમણે જે ધારાસભા નામનું નાટક લખ્યું એમાં મુશ્કેલી એમને એ પડી કે એક વિદ્યાર્થીઓએ ધ્રોળ ગામમાં ભજવ્યું અને પછી સરકારે ચંદ્રવદનભાઈ ઉપર પ્રસ્તાર પાડી. એના વિશે આખી વાત મેં આ વખતના વિશ્વવિહારમાં લખી છે. ક્યારેક અવકાશ મળે સાંભળજો, અથવા તો આપણે એને જે ઓનલાઈન વિડીયો ઓડિયો આપીએ છીએ એ સાંભળજો. એમાં બહુ મજા છે કે ચંદ્રવદનભાઈને કેટલા હેરાન થયા અને છેવટે ત્રાસી ગયા અને ખબર પડી આટલો મોટો લેખક ઝેબરભાઈ સાથે પણ ઓળખાણ અને છતાં કશું થયું નહીં ને હેરાન થયા એના વિશેની વાત છે. આ છે ચંદ્રવદન, એક બહુ અદ્ભુત વ્યક્તિત્વ. અને હું માનું છું કે કદાચ નાટક માટેની એમની જે કલ્પના, જે ગુજરાત બહુ વામણું ઠર્યું છે, એ છે એમને નટઘર બનાવવું હતું. અને નટઘર માટે એમને સતત અનેક જગ્યાએ કહ્યું કે આવું એક સરસ નટઘર થાય કે જ્યાં નાટકો ભજવાતા રહે. આજે તો એ નટઘર માત્ર કલ્પનામાં જ છે, વાસ્તવ થાય તો ઘણું આનંદ. મહેન્દ્રસિંહનો આભાર વિશેષ અશ્વિનભાઈ કહેશે. આપનો પણ આભાર. આપે છેલ્લે અમને ધન્ય કરી દીધા. ચંચી વિશે વિનોદ ભટ્ટે દોરેલું રેખાચિત્ર અને એનો એક નાનકડો પ્રસંગ. એમના મમ્મીનું મૃત્યુ થાય છે, ચંદ્રવદનના બાનું, અને નનામીને બધી વ્યવસ્થા થઈ રહી છે. પડોશી આવે છે, પડોશી પૂછે છે બા ગયા? તો ચંચી જવાબ આપે છે, તો શું આ રિહર્સલ કરી રહ્યો છો? તો આ મિજાજ ચંચીનો હતો. ચંચીની દિવ્ય ચેતનાને વંદન કરીને આપણે છૂટા પડ્યા.